નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. 5 દિવસમાં કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 અને 15મી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, ત્યારે ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રની પ્રખ્યાત IAS ઓફિસર પૂજા ખેડકરની મુશ્કેલીઓ વધી ગઈ છે. પુણેમાં પ્રોબેશન પીરિયડ પર દરમિયાન વિવિધ માંગણીઓ કરીને લાઇમલાઇટમાં આવનાર પૂજા ખેડકર સામે કાર્યવાહી થઈ શકે છે. વડાપ્રધાન કાર્યાલયે આ પદ મેળવવા માટે શારીરિક વિકલાંગતા શ્રેણી અને OBC કોટા હેઠળના લાભોના કથિત દુરુપયોગ અંગે પુણેના કલેક્ટર પાસેથી રિપોર્ટ મંગાવ્યો. સુપ્રીમ કોર્ટે નીટ UG કેસની આગળની સુનાવણી 18 જુલાઈ સુધી મુલતવી રાખી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેસમાં કેટલાક પક્ષકારોને કેન્દ્ર અને NTA દાખલ કરેલા સોગંદનામા મળ્યા નથી. ચર્ચા પહેલા તેમનો જવાબ તૈયાર કરવાની જરૂર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 23 જુલાઈએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ પહેલા નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજી. બેઠક દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી પણ હાજર રહ્યા. ગાંધીનગરમાં ઓસ્ટ્રેલિયાની ડેકિન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ઇયાન માર્ટિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી. મુંબઈમાં કોન્સ્યુલેટ જનરલ ઓસ્ટ્રેલિયન પોલ મર્ફી અને એક પ્રતિનિધિ મંડળ પણ તેમની સાથે હતું. ગુજરાતને વિકસિત ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગુણવત્તા સંકલ્પનો કરાવ્યો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને ગુણવત્તામાં અગ્રેસર બનાવવાની ઝુંબેશમાં ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા માટે સજ્જ. સુરેન્દ્રનગરના ચુડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફ્લો થતાં તંત્રએ નીચાણવાળા ગામોને કર્યા એલર્ટ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વાંસલ ડેમ થયો ઓવરફ્લો. તંત્રએ ચુડા, ગોરખવાડા, ભોગુપુર સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કર્યા. અગ્નિવીરો અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. અગ્નિવીરોને કેન્દ્રીય પોલીસ દળોમાં પણ મળશે નોકરી. પૂર્વ અગ્નિવીરો માટે 10% જગ્યાઓ અનામત રહેશે. ફિઝિકલ ટેસ્ટમાંથી પણ પૂર્વ અગ્નિવીરોને મુક્તિ મળશે. CISFમાં પણ 10% જગ્યાઓ અનામત રખાશે. કેન્દ્રમાં NDA સરકારમાં સામેલ જનતા દળ યુનાઇટેડ દ્વારા ફરી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે. JDUના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સંજય ઝાએ કહ્યું કે અમે કેન્દ્ર સામે વિશેષ રાજ્યની માંગ કરી. ભારતમાં વરસાદથી પૂરને કારણે પરિસ્થિતિ વણસી. પીલભીત અને લખીમપુર ખીરીમાં એરલિફ્ટ કરીને પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા. નેપાળમાં ભારે વરસાદને કારણે બિહારમાં કોશી નદીમાં ભારે પૂર આવ્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.